અત્રે અહીં રામાપીરના પાટોત્સવ નિમિત્તે આજે બીજો દિવસ થયો છે. આજે બાપાની દેખ ઉતરવાની છે. આમાં આપણા ગામના હરેક નર નારીઓ, અબાલ વૃદ્ધો, બાળકો બધા ખૂબ પ્રેમથી સહકાર આપી રહ્યા છે. અને સહકાર વિના આ કાર્ય અશક્ય છે. અને કરનારની પાસે કોઈ પરાશક્તિ કંઈ કામ કરતી હોય તો જ આવું કાર્ય થઈ શકે, નહીં તો આ કાર્ય થઈ શકે નહીં લગભગ. કારણ કે જેમ હનુમાનજી જ્યારે લંકામાં ગયા કોઈ તૈયાર ન થયો, એ સમયે હનુમાનજી તૈયાર થયા અને હનુમાનજી માતાની શોધ કરી. જે કાંઈ સંકટ આવે બધા દૂર કર્યા એને ટૂંકમાં. એટલે એની પાછળ કોઈ શક્તિ કામ કરતી હોય તો આ કાર્ય થાય. આ કોઈ વખાણની વાત નથી, આ કોઈ ખુશ એમ જ નથી કે ભાઈ બેઠો એટલે એનો વખાણ કર્યું એમ નથી ટૂંકમાં. પણ આની પાસે કોઈ પરાશક્તિ હોય, પિતૃના આશીર્વાદ હોય, તમારા કુળદેવીની તમારા અમી દ્રષ્ટિ હોય છે, ત્યારે આવું બધું બનતું હોય છે. એટલે કીધું છે કે ધર્મ કર, ધર્મ કર, ધર્મ કર, ધર્મ કર. મહાપુરુષોએ પોકારી પોકારી કહ્યું છે ભાઈ તું ધર્મ કર. જે કઈ કરતો હોય તે ભલે કર, પરંતુ તું ધર્મ કર. આ પેલું વખત થયું. મહાપુરુષે એમ કહ્યું છે કે ધર્મ કરે ધન વધે, ધર્મ કરે ધન વધે, અને ધન વધે તો મન વધે.
કારણ કે ધન વધે અને જો મન ન વધે તો મનની કોઈ જરૂર નથી. ટૂંકમાં એ ધનની જરૂર નહીં. તો એ ધન તમારું નિર્થરક છે. અને ધનની સાથે મન વધે. ધન વધે તો મન વધે, ને મન વધે તો બધું વધે. સબ વધત વધત વધ જાય. અને ના કરે ધર્મ તો ધન ઘટે. જે ધન છે એ આપણે સુરક્ષિત રાખતા હોય કાયમી. આપણે એના ચોકીદાર બનતા હોય. ધનને આભર્તન હોય કે આપણે કેમ ચોકીદાર ઘરમાં રાખી આપણે ધનના ચોકીદાર બનતા હોય, ધ્યાન રાખતા હોય રક્ષા કરવા માટે. કોઈ ચોરી ન જાય, લૂંટી ન જાય, કે વપરાય ન જાય એ માટે. તો એ ધન ધીમે ધીમે ઘટતું જાય. ઘટત ઘટત સબ ઘટ જાય. તો આજે રામાપીરની અસીમ કૃપા દ્રષ્ટિ અને એની કૃપાથી આપણે અત્રે અહીં આ પટાંગણની અંદર ભગવાન શ્રી રામ એ જે આપણે દુનિયાના પીર તરીકે થયા છે એના ગુણગાન ગાવા માટે અને દેગ ઉતારી એ પહેલાં 1.5 કલાક આ કાર્યક્રમ આપણે રાખેલું છે. એટલે સૌ પ્રેમથી, તન અને મનથી, ધનથી નહીં. ધનથી તો અભાઈ કરે જ છે સેવા, સમજ્યા? તન અને મન પ્રેમથી, શ્રદ્ધાથી, સમજ્યા? પહેલાં આપણે ગણપતિનું નાનું આહવાન કરીએ, પછી બાપાની આગળ લઈશું વાત. ગુણપતિ દાતા કરું તારી સેવા. ગુણપતિ દાતા કરું તારી સેવા.
સુંદર પરતાપે ગોરખ બોલ્યા
રે દીધો તેને